તો ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેના નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસે રશેશ ગુજરાતીને 2019-20માં ડોક્ટર સેલના પ્રમુખ પદમાંથી દૂર કર્યા હતા। રશેશ ગુજરાતી સામે કાયદા પ્રમાણે કાર્યવાહી થાય। કોંગ્રેસ કોઈ પણ ગુનેગારને છાવરવાનો પ્રયાસ કરતી નથી। ભાજપના પ્રવક્તાને અચાનક ઓક્સિજન મળી ગયો હોય તેવું લાગ્યું છે। ભાજપ સરકારમાં છેલ્લા 20 વર્ષથી જ ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર અને કૌભાંડો ચાલે છે। અગાઉ કૌભાંડ સામે આવ્યું જેમાં ભાજપના નેતાઓના કનેક્શન સામે આવ્યા હતા। ભાજપના નેતાઓ કૌભાંડમાં સામેલ હોય ત્યારે કેમ ભાજપના પ્રવક્તાઓ બોલતા નથી? ભાજપની ભ્રષ્ટ સરકારના કારણે ગુજરાતીઓ લૂંટાય છે। ભાજપના કાંડ અને કૌભાંડ સમગ્ર દેશમાં અવ્વલ નંબર પર છે। કૌભાંડીઓને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપ લૂંટનું લાયસન્સ આપે છે। ભાજપના નેતાઓને કોંગ્રેસને સલાહ આપવાની કોઈ જરૂર નથી। તો કાયદાનું કામ કાયદો કરશે અને એની સામે જે પગલાં ભરાય તેમાં કોંગ્રેસ પક્ષને કોઈ પણ પ્રકારની વાત ન હોય। કોંગ્રેસ પક્ષ આવા કોઈ પણ ગુનેગારોને છાળવતી નથી। ગુનેગારોને, ભ્રષ્ટાચારીઓને, કાંડ અને કૌભાંડીઓને રાજકીય આશ્રયસ્થાન આપવા માટે પ્રખ્યાત ભાજપાના શાસકો લાજવાને બદલે ગાજી રહ્યા છે। જ્યારે ભાજપાના પ્રવક્તાઓને એ લોકો અચાનક આવી ગયા ત્યારે હું એટલું જ કહેવા માંગુ છું, ગુજરાતમાં તો કાંડ અને કૌભાંડની તો વણઝારો થઈ છે।